ખાલી કથા કરો ને આપણે, કારણ કે આ કહેશે ગુરુ એને શિષ્ય એને કે મિત્ર એને કે ભક્ત એને કે એને કે ગુપ્તમાં ગુપ્ત વાત હોય તો કહી દે બાપુ આમ છે હો ભાઈ. એમ રામને એક નાના માણસે કીધું તો મને મારી તો નહીં નાખો ને. બોલે ના. તો તમારા ભાઈને પૂછી લો કે નહીં. તમારા મંત્રીને પૂછો ને. બોલે નહીં. કેમ? એ નહીં બતાવે. અને યાદ રાખજો, જે તમારી અમે સાચું બોલે ને એનો વિશ્વાસ કરજો. બહુ મીઠું મીઠું બોલે ને એનો વિશ્વાસ નહીં કરતા, પાછળ નિંદા કરશે. એક નંબરનો નિંદક છે તમારો. અને નાના માણસે કીધું કે મને પૂછો છો ને તો ગામના 2-4 કોડાઓ બોલે છે સીતાજીને રાવણે રાખ્યા અને પાછા લાવ્યા. એક ટાઈમ મારી માં 2 જીવ હોતી હતી. એ 2 કોડીના માણાના કહેવાથી આખી અયોધ્યા જોતી રહી. એક માણસ ને બોલ્યો કે ભગવાન એ રામ આ ખોટીનો છે, ન બોલ્યા. અને મારી માને 2 જીવ હોતી ને બહાર કાઢી. અને હવે લોકો મંદિર બનાવીને રામ લક્ષ્મણ જાનકીની આરતી ઉતારે છે. આ દુનિયા આનો કોઈ વિશ્વાસ નહીં. આજે વાહ વાહ કરે, કાલ નિંદા કરે, સ્વાર્થથી બાપુ બાપુ કરશે અને સ્વાર્થ માટે હામો થતા વાર નહીં કરે. આ મારા અનુભવ છે. 40 વર્ષથી માણા ચારીએ, ગધેડા નહીં, પણ માણામાં કોક જ રહ્યા છે, બાકી તો બધાય હામે થયા છે. એટલે કૃષ્ણ કહે છે આ તારા છે, હું તારો નહીં. આ તારા તારી હામે ત્યાં, હું તારો છું. આ તો બધા ખોટા છે. અને તું આને નહીં માર ને તો લોકો તારી નિંદા કરશે. કારણ કે ક્ષત્રિયનો દીકરો ભાગ્ય જ આવા ધર્મ માટે મળતો હોય છે. તારા માટે ધર્મનો દરવાજો ખુલ્લો. નહીં મરે ને, નહીં લડે ને તો લોકો તને ભાળી દેશે, નિંદા થશે તારી. એ કરતા તારે મરી જવું હારું કા લડવું હારું. કૃષ્ણ અર્જુનને કહે તું ક્ષત્રિયનો બાળક. આ ધર્મ માટે, બેન દીકરી માટે, ગાયો માટે, મંદિરો માટે મરી જવું એ તારો ધર્મ છે. આ બધાય ભાર છે ધરતીનો. આમાં એવો કોઈ ધોયેલો નથી. એટલા માટે તું આને માર. અને આને મેં મારી નાખ્યા, તું તો નિમિત્ત છે. અને અહીં રામ સબરીને કહે છે જેને મારી ભક્તિ કરી હોય અને પહેલું પગથિયું સંતનો સંગ. ડાયરેક્ટર કોઈ ભગવાનને મળ્યો નથી. જે મળ્યા એ પાછા આવ્યા. ઘણા મળ્યા કે અમારે ગુરુની શું જરૂર, અમારે ગુરુને કઈ જતા નથી, ગુરુ આવા હોય તેવા હોય, ભગવાનને સીધા મળવું. મળ્યા, પાછા આવ્યા. મનુ ગયો 2 છોકરાને 3 છોડીઓ મૂકીને વનમાં ગયા. એની ઘરવાળી કીધું તમે મને ધર્મપત્ની સમજો છો? બોલે હા. લોકો મને ધર્મપત્ની કે હા, તો મારો ધર્મ છે તમને સાચો માર્ગ બતાવો. કોઈ ગુરુને પકડો, કોઈ સંતના ચરણમાં ચાહીએ કે ના ના ગુરુને શું કરો, મારું નામ મનુ. બધા મારા છોકરા છે. કારણ કે મનુ આપણો બાપ. આ જગતમાં હવે પહેલા મનુ મહારાજ જન્મ્યા. એની ઘરવાળીને 2 છોકરા ત્યાં, ઉતાનપાન ને પ્રિયવર. એને 3 દીકરી હતી, દેહુતી, પ્રસૂતિ, નાકરી. આના સંતાન છીએ આપણે બધા. તમે કોઈના કોઈ ઋષિના ગોત્રના છો. તમારા કોઈ પૂર્વજોને પૂછો તમારું ગોત્ર કેટલું ઊંચું. જેટલા અહીં બેઠા છે આપણે ઋષિના બાળક છીએ, નમાલાના નહીં, એરા ગેરા નહીં. અને ઋષિની સંતાન કોઈ આવા કામ થોડા કરે. એટલે હનુમાનને કહેવું પડે એ રાવણ, તારો ગોત્ર પુલક ઋષિનું છે, તું ઋષિનો છોકરો અને આ તને શોભે નહીં. રાવણ હામો થયો. આપણા બધાના ગોત્ર ઋષિ મુનિઓ છે. આપણે ઋષિ મુનિની સંતાન. અને એ મનુએ કીધું કે હું તો મનુષ્યનો બાપ છું, મારે ગુરુની શું જરૂર, ડાયરેક્ટર ભગવાનને મળવું છે. એની ઘરવાળીએ બહુ સમજાવ્યો, ના માન્યો. પછી પત્ની કીધું હાલો હવે હું તમારી હાથે બેસું. 2 જણા ખૂબ તપસ્યા કરીને ભગવાન પ્રગટ થયા. માગો માગો. મનુએ કીધું તમારી જો છોકરો આપો, છોકરો આપો. ભગવાન ખૂબ હસ્યા. પેલા એ પૂછ્યું કેમ હસો છો? કે 5 તો છોકરાને છોડીને ઘેરે આવ્યો છો. કોઈ ગુરુને બનાવ્યા ને તો આ દશા ન હોત. જાઓ, મારી જેવો તો કોઈ છે નહીં, હું તમારો છોકરો થઈશ. પણ 2 મોતે મરવું તો પડશે. અને પછી એ મનુ દશરથ થયા. 2 મોત મર્યા તમે બધા જાણો.
ભાવ થકી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસાર પછી જ્ઞાન તીર્થ સ્વરૂપને પરમાણુ થઈ ગયું સુખ દુઃખ તો આવે હે કૌશલ્યા દુઃખમાં ડરવું નહીં ને હિંમત ના હારવી દુઃખમાં ડરવું નહીં ને દશરથજી બોલ્યા હારવી હું તો મરું છું પણ તમે રહેવાના છો રામને યાદ કરજો રામનું સ્મરણ કરજો રામ આપણો છોકરો છે પણ ભગવાન છે આજ મને ખબર પડી દુનિયા હાય હાય કરીને મરે હું રામ રામ કરીને મરીશ કારણ કે રામ ભગવાન થઈને મારો છોકરો બન્યો કૌશલ્યા સુખ દુઃખ તો આવે લ્યો રામ રામ પણ મારી પ્રાર્થના છે 14 વર્ષ પૂરા થશે કાલ રામ પાસે આવશે પણ તમે બેઠા બેઠા રામ રામ કરજો જો ભગવાનનું ભજન નહીં કરો આ જીભથી તો તમે જન્મ હારી ગયા આ રામના બાપ દશરથ બોલ્યા દુઃખમાં ડરવું નહીં હિંમત ના હારવી દુઃખમાં ડરવું નહીં હિંમત ન હારવી લેવો મારા રામનું નામ સુખ દુઃખ તો આવે સંસાર લેવું મારા રામનું નામ સુખ દુઃખ તો આવે સંસાર દશરથજી બોલ્યા કે હું આજ કબૂલ કરું છું શું કબૂલ કરો છો રાજા કૌશલ્યાએ પૂછ્યું તો મહારાજ બોલ્યા કરેલા કરમ સૌને ભોગવવા પડે કરેલા કરમ સૌને ભોગવવા પડે ભાગ્યમાં લખેલું સૌને ભોગવવું પડે ભાગ્યમાં લખેલું સૌને ભોગવવું પડે પુત્ર વિયોગે રાજા દશરથના પ્રાણ પડે યોગે રાજા દશરથના પ્રાણ પડે રામ સીતા ગયા વનવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં હે રામ સીતા ગયા વનવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં એ દુઃખમાં ડરવું નહીં ને હિંમત ના હારવી દુઃખમાં ડરવું નહીં ને હિંમત ન હારવી લેવું મારા રામનું નામ સુખ દુઃખ તો આવે સંસારમાં લેવું મારા રામનું નામ સુખ દુઃખ તો આવે સંસારમાં દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે ભાગ્યમાં લખેલું તે સૌને ભોગવવું પડે ભાગ્યમાં લખેલું સૌને ભોગવવું પડે કાયરના બનશો લગાર સુખ દુઃખ તો આવે સંસાર હે કાયરના બનશો લગાર સુખ દુઃખ તો આવે સંસાર એટલા માટે આ નવરાત્રીમાં ગરબા ગાવાના માએ 9 દિવસ કાઢ્યા કે આખી જિંદગી તો રોવાનું છે વરહમાં એક 9 દિવસ મળે એમાં નાચી લ્યો કૂદી લ્યો આ ત્રીજું નોરતું છે હવે આપણી પાસે સર્યા છે 3 ને 6 9 9મા દિવસે પૂરું એટલા માટે ભગવાન ભોળોનાથ નંદીને કહેશે આ જગદંબાના પિયર વાજતે ગાજતે લઈ જાઓ અને નંદી મહારાજે કીધું માં બેહો હાલો નવરાત્રી છે તમારા પિતા યજ્ઞ કરે છે અને જોગણીઓને બોલાવી દેવતાની પત્નીને બોલાવીને કીધું આને ગરબા ગાતા ગાતા લઈ જાઓ અને બધી દેવીઓ આવી માં સિંહ પર સવાર થઈ દેવતાઓની પત્નીઓ આવી માને સુંદર રૂપમાં જોઈ અને હાથની તાળી પાડતી માને ઘેરીને ગાવા લાગી હે જગદંબા સોનાનો ગરબો સિંહ દેવા ચાલો ધીરે ધીરે સોનાનો ગરબો એ થોડી દેર આનંદ કરો બાપ ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે
ગાતા ઉભા ગાઓ આ નવરાત્રી છે માના ગરબા ગાતા ગાતા દેવતાઓની પત્નીઓ લઈ જાય આપણે પણ જોડાઈએ એ માને ચાલો ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે ગરબે રમતા મારે કેવા સુરે તે રમતા મારે કેવા ઘરની તો ધમ ધમે દુનિયા માટે બહુ નાચ્યા હવે માં માટે નાચો બાપ રૂપિયા માટે બહુ નાચ્યા હવે માં માટે નાચો રૂપિયા માટે બહુ નાચ્યા હવે માં માટે નાચો ચાલો ધીરે ધીરે સખીઓ સંગાતે માં સખીઓ સંગાતે માં કેવા એ સખીઓ સંગાતે મગર બે ઘૂમે છે સખીઓ સંગાતે મગર બે ઘૂમે એ જગદંબા એ જગદંબા ચાલો ધીરે ધીરે ઝાંઝર તો જણ જણે ચાલો ધીરે ધીરે જય હો જય હો જગદંબા તમારી झूले झूले से गब्बरनी मात अम्बा झूले से झूले झूले से गब्बरनी मात अम्बा झूले मान झूले ते झूलवानी होश घणी मान झूले ते झूलवाने होश घणी भक्त झूलावे खम्मा मा खम्मा कही भक्त झूला